હું તમને દવા આપું તે તમે લઈ આવી દેજો. માયાબેન કેમ રડો છો? માયાબેન કેમ રડો છો? હવે હું શું કહું? મારી સાસુએ મારી છ દીકરીઓને મરાવી નાખી છે. જો હવે મારી દીકરી હશે ને તે પાછી મારી દીકરીને મરાવી નાખશે. તમે તમારી આ વાત પિયરમાં જઈને કરો ને. હું કેવી રીતના કહું મારા પિયર વાળાને? મોબાઈલ દ્વારા કરો. મને લોકો ઘરનું એટલું કામ કરાવે છે તો મને ફોન ઉપર વાત કરવાનો સમય નહીં મળતો. તો પત્ર દ્વારા કરો ને. હું અભણ છું, મને લખતા વાંચતા નહીં આવડતું. હું કેવી રીતના તેમને કાગળ મોકલું? તમે મને કાગળ લખી આપશો? જરૂર. હું બોલું તેવી રીતના તમે લખો. સારું. તમારા સાસુ તમને આટલા બધા મેણા મારે છે? હા, મારી સાસુ તો મને કેટલા બધા મેણા મારે છે. મને તો ક્યારેક ક્યારેક મરી જવાનો પણ વિચાર આવે છે. ના માયાબેન, એવું ના બોલશો. મેં તો આ દુનિયામાં દીકરીનો અવતાર લઈને ઘણું મોટું પાપ કરી નાખ્યું છે. ના માયાબેન, અત્યારે સ્ત્રીના આધારે જ આખી દુનિયા ચાલે છે. તમે એવું ના બોલો. તમારો પત્ર. આ કઈ રીતે મોકલવાનો છે? આ તમે પોસ્ટ ઓફિસમાં જમા કરી દીજો, ત્યાંથી તમે તમારા બાની ઘરે પહોંચી જશે. પણ મને તો એની કશી જ ખબર નથી. તમે મોકલી આપશો? સારું. આવો અંસાબેન. બેન હરખો તપાસ કરી છે ને? એ હા. એક વાત પૂછું તમને? બોલો. આ છોકરી છે કે છોકરો છે? એ હું ના કહું. છોકરી હોય ને તો કઢાવી નાખીશ એટલે કહું છું. છોકરીને થોડી મારી નખાય, ઈ તો ઘરની લક્ષ્મી આ કહેવાય. તો બહુ ભારી મોટી લક્ષ્મી. આ તો મોટી થાય ને તો દહેજે દેવું પડે ને. આ મોટી લક્ષ્મી મારે નથી જોતી. ઈ તો તમારા ઉપર જાય. હા તો મૂકો આ લો પણ હું જઈશ. હાલ મારી થાવ ઊભી. આ સાંભળો ને માયાડી, સાંભળો ને માયાડી, આપણે છોકરી બોકરી નથી જોતી. શું કરવું મારે? અત્યારના લોકોના જમાનાના લોકો કઈ સમજતા જ નથી. અત્યારે બધા દીકરીને મારવા ઉપર જ પડ્યા છે. અત્યારના મા બાપ પણ છોકરા છોકરીમાં બહુ જ મોટો ફરક સમજે છે. અત્યારના લોકોનું એવું માનવું છે કે જો છોકરો હોય તો તે આગળના વંશને વધારી શકે છે, પણ જો છોકરી હોય તો તે આગળના વંશને નથી વધારી શકતી. શી ખબર આ લોકો ક્યારે સમજશે? એ લોકો એમ માને છે છોકરો હોય તો તે વધારી શકે. આ લોકો શી ખબર ક્યારે માને તે જ. હજી તો દાળનો વઘારે બાકી છે મારે. ટપાલી આયા ટપાલી, ટપાલી આયા ટપાલી. આ તમારો પત્ર. એમાં એ આવી. એ હું થયું મંગુ? આ ટપાલ આવી છે. આ ટપાલ કોની હશે? આ ટપાલ ક્યાંથી આવી હશે? ઈ મને શું ખબર, તે મને ભણાવી છે. હા, હવે તુંય મને મેણા માર. આનું હું કરશું હવે? હા તો રાધારીને બોલાઈ આવ. એ હારું, બોલાઈ લે જા. એ મને માએ મને ભણાવી નહીં, નકર આ ઘરના બામણા નો ખખડાવા પડે. એ રાધારી હાલને કઈ કાગળ આવ્યો છે. મને વાંચતા નો આવડે ને મને વાંચતા નો આવડે. એમાં એ આવો. રાધા આવી. એ આવ્યા રાધા બે. એ મંગુડી પાણી લઈએ. એમાં હું છે ને રાધા, અમાર ઘરે છે ને કાગળ આવ્યો છે તો મને વાંચતા ન આવડે ને મંગુને ન આવડે તો તું વાંચી દે ને. માસી, આ પત્ર મુંબઈ થી આવ્યો છે. હે, મુંબઈ નો છે તો જરૂર માર માયાડી નો હશે. વાંચ. પૂજ્ય બા, બાપુજી તથા મંગુ તથા ઘરના સર્વોને મુંબઈની યાદ કરનાર તમારી દુખી દીકરી માયાના રામ રામ. માસી, આમાં તો દુખી દીકરી લખ્યું છે. હું? મારી દીકરી દુખી?